હેલો ફ્રેન્ડ્સ, આજકાલ જ્યારે દર 2 વર્ષે માર્કેટમાં નવા નવા એક્ઝોટિક ફ્રૂટ્સ આવે છે ત્યારે ઘણીવાર આપણને થાય કે શું ભીડેના જમાના જેટલા જૂના આયુર્વેદમાં આજકાલના નવા ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સનો ઉલ્લેખ હશે કે? તો મિત્રો, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ આયુર્વેદ. અહીં તમારા દરેક સવાલનો જવાબ છે. આજથી શરૂ થતી સિરીઝ સેમ સેમ બટ ડિફરન્ટમાં તમારું સ્વાગત છે. An apple a day keeps a doctor away. In this episode number 1, let the apple make the way. એપલને થોડાક વર્ષો પહેલાં એક્ઝોટિક ફ્રૂટ માનવામાં આવતું હતું, પરંતુ લગભગ 5000 વર્ષોથી પણ જૂના આયુર્વેદમાં એપલને પણ સ્થાન આપવામાં આવ્યું છે. મિત્રો, આયુર્વેદ શાસ્ત્રમાં સફરજનને સેવ ફલ અને સિમ્બિતિકા ફલ કહે છે, જે સ્વાદે મીઠું, કસેલું અને તાસીરે ઠંડુ છે. પચવામાં ભારે હોવાથી તે કફદોષને વધારે છે, પૌરુષ શક્તિ માટે તે ઉત્તમ છે તથા વજન વધારનારું છે. તેથી જો જ્યુસ બનાવતી વખતે તમે એમાં દૂધ ઉમેરો છો તો બીમારીમાં આ સફરજનનો જ્યુસ પીવા યોગ્ય નથી. જેને અજીર્ણનો પ્રોબ્લેમ રહેતો હોય, ડાયજેશનનો પ્રોબ્લેમ રહેતો હોય છે, એણે સફરજન ન ખાવું જોઈએ, અને ખાવું જ હોય તો એના મૂળ રૂપે ખાવું જોઈએ, જ્યુસ બનાવીને નહીં. જય ધન્વંતરી.